સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં સરદાર પટેલ, ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ કે વિવેકાનંદ નહીં પરંતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા અને સી.આર. પાટીલના ફોટોગ્રાફ્સ છે. વિપક્ષે સમિતિની સામાન્ય સભામાં ભાજપના નેતાઓના ફોટાવાળી નોટબુક સાથે વિરોધ કરતા કહ્યું કે આમનું બાળકોના શિક્ષણમાં શું યોગદાન છે. આ મામલે શાસકોએ ફોટાને યોગ્ય ગણાવીને જવાબ આપ્યો હતો કે અમારા પ્રેરણા સ્ત્રોત છે, બીજેપીની સત્તા છે, વિપક્ષ કહે તેમ નહીં ચાલે, અમે કહીએ તે થશે. સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના શાળાઓમાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક હવે રાજકીય ચર્ચાનો વિષય બની છે. દર વર્ષે પ્રવેશોત્સવ હોય કે બાળકોને નોટબુક વિતરણ કરવાનું હોય, નેતાઓના ફોટા હોય જ છે અને આ વખતે પણ નેતાઓના ફોટા છે, એમાં કંઈ અજુગતું નથી. આપણા નરેન્દ્રભાઈ, આપણા વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ, એમનો ફોટો લાગ્યો છે. ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા જેપી નડ્ડાજી જે આરોગ્ય વિભાગ સંભાળે છે એમનો ફોટો છે અને સુરતનું નેતૃત્વ કરતા, ગુજરાતનું નેતૃત્વ કરતા આપણા સી.આર. પાટીલ સાહેબ કે જે બાળકો પ્રત્યે હંમેશા ચિંતિત હોય છે. અમારા કોઈ પણ પ્રશ્નો હોય, યુનિફોર્મ હોય, બાળકોને કીટ વિતરણ હોય કે નવા ભવન બાંધવાનો વિષય હોય, હંમેશા અગ્રસર રહીને અમને પ્રેરણા આપતા હોય છે અને એ પ્રેરણા રૂપી પુરુષોના ફોટા અમે લગાવ્યા છે. પહેલા અલગ અલગ મહાનુભાવ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી મહાત્મા ગાંધી, હવે ભાજપના નેતાઓનો કોઈ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કે સરદાર વલ્લભભાઈ હોય કે મહાત્મા ગાંધી હોય એવા ફોટા લગાવ્યા હોય એવું મને ધ્યાનમાં નથી. હું જ્યારથી બેઠો છું ત્યારથી આપણે પ્રફુલભાઈનો ફોટો લગાવ્યો હોય, ડિંડોર સાહેબનો ફોટો લગાવ્યો હોય કે નરેન્દ્રભાઈ હોય કે ભૂપેન્દ્રભાઈના ફોટા નોટબુક પર લગાવેલા હોય છે. વિપક્ષે વિરોધ પણ કર્યો હતો. શું વિપક્ષનો વિરોધ એની હિસાબે એ કરે છે, એનો વિષય છે, પરંતુ 6 મહિના સુધી જેઓ 3 સામાન્ય સભામાં પણ હાજર રહ્યા નથી અને શિક્ષણ સમિતિ કે શિક્ષણ સમિતિના કામો પ્રત્યે વિરોધ કરવો મને યોગ્ય લાગતું નથી. જો બાળકોની આવી જ ચિંતા હોય તો કોઈ પણ કમિટીમાં એ પોતે હાજર રહ્યા નથી. મહેંદી સ્પર્ધા હોય, રમતગમતનું હોય તો કોઈ પણ પ્રસંગે એવો હાજર રહ્યા નથી અને શિક્ષણ સમિતિ અત્યારે સારી રીતે ચાલે છે. બાળકોને સમયસર યુનિફોર્મ દરેક વસ્તુ મળે છે. તો ટીકા ટિપ્પણી કરે છે એ કદાચના મને એવું લાગે છે મીડિયામાં રહેવા માટે એ કરતા હોય, પરંતુ શિક્ષણ સમિતિ ખૂબ જ સારી રીતે બાળકોના અભ્યાસ માટે ચિંતિત હોય છે અને એને કારણે જ પ્રાઇવેટ સ્કૂલમાંથી અત્યારે 15,000 થી 16,000 વિદ્યાર્થીઓ શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ માટે આવ્યા છે.